તારે લાગો. પાંડવવંશી બબરુ વાહન ઉપરથી જે ધરતીનું નામ બાબરિયાવાડી પડ્યું છે, જે ધરતીમાં ભગવાન શ્યામ કાયમ બહેણા કરી અને પૂરી બાબરિયાવાડની માથે જેને કહેવાય કે અમી દ્રષ્ટિની કાયમ આનંદની લહેરું લહેરાવી રહ્યો છે. 72 શાખાના બાબરિયામાં નાગેશ્વરી ગામનું આંગણું અને નાગેશ્વરીના દરબાર આપા સુમરા વરુ દાતારીના જેને કહેવાય કે દુનિયાની માથે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતમાં ડંકા વાગી ગયેલા. દાતારી એટલી જ પાછી એની ચારિત્રતા ઉજળી હતી કે કાયમને માટે પોતાની આંખે સુમરા વરુ પાટો બાંધી રાખતા ભાઈ, અને પાટો છોડે તો કોકને એમ થાય કે દરબારની આંખો ઉઠી લાગે છે, પણ એને ધોમ ચકના વરદાન હતા. જતીના અવતાર જેવો સુમરો વરુ સૂર્યનો પરમ ઉપાસક. એક દી સવારના પોરમાં પોતાની ડેરીએ એ 72 શાખાના બાબરિયા અડાભેડ કાઠીઓ આજ પારીની ભેંસના દૂધની માથે જેમ તર જામે એમ ડાયરો જામ્યો છે. વચમાં હોકો ફરી રહ્યો છે ને ધીમી 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 બધા કોઈ ફરી રહી છે. તીખા તુરિંગ ન માણિયા અને પિયોન સમડ કોષ, જનમ અકારણ હી ગયો કે જને રણે ન સડ્યો રોચ. તીખા તુરિંગ ન માણિયા અને પિયોન સમડ કોષ. આવો ફર વચમાં હોકો ધીમો ધીમો ફરી રહ્યો છે. ડાયરો હકડાટટ બેઠો છે ને એમાં એક પછી એક વાત ધીમે ધીમે વાત હાલી છે ને એમાં કવિરાજે આવી દુહો કીધો ભાઈ. એ દુહાની માથે હનુમાનજી મહારાજનો દુહો હતો કે આમાં જસ ભાગી અન જ્ઞાની જતી અન પરુષ યતુલ પ્રમાણ, પણ કરો કરો સિદ્ધ મમ કામના એ તમે દાદાય હનુમાન. હનુમાનજી મહારાજનો દુહો સાંભળતા બાબરિયા વાડો નાગેશ્વરીનો દરબાર સુમરા વરુએ ઉભો થઈ કવિરાજને ભલકારો દીધો, પધારો પધારો બાપ, આજ મારો આંગણો પવિત્ર કર્યું. ચારણ આવી આસન લીધું છે. શ્રાવણ મહિનો આલે છે. ભગવાન ભોળાનાથના અબિલ ગલાલ બિલીપત્ર અને ગંગાજળના જ્યાં ધારા લાગી ગઈ છે, અને એ વખતે કવિરાજ જયારે વાત માંડતા હતા ત્યારે સુમરા વરુએ એટલું કીધું હતું, બાપ દેવપુત્ર, આજ તો રૂડો શ્રાવણ મહિનો છે અને એમાં આપ જેવા વિદ્વાન ચારણો પધાર્યા છે, તો અમારે કચેરીમાં ક્યારની વાત હાલે છે કે કઠણ શું. કોઈ એમ કે છે કે દાતારી કઠિન છે, કોઈ એમ કે છે કે ભક્તિ કરવી કઠિન છે, કોઈ એમ કે છે કે યુદ્ધમાં ક્ષમા આપી કઠિન છે, કોઈ એમ કે છે કે મર્દાનગી કઠિન છે, કોઈ એમ કે છે કે લોહ કઠિન છે, કોઈ એમ કે છે કે દુષ્ટ માણાનું કાળજું કઠિન છે. કવિરાજ આજ તો તમે જીભાન જવાબ આપો કે આમાં કઠિન શું છે. ચારણ ઉભો થઈ એટલું કીધું કે આપા સુમરા વરુ, તમે જે કઠિનતા વર્ણવી કઠિન તો છે જ, પણ એ બધાય કરતા કઠિનતા તો કઠિન વેણ જણ ભંગ, કઠિન મન ધીર શકટ में, कठिन पाल नो ने, कठिन रन खडक झपट में, कठिन वैरी पर क्षमा, कठिन भाषण बहुजन में, अन कठिन दुखियन को शरण, कठिन परदेश गमन में,
दातार यति वही कठिनता दिया करन मन दीन है सतकाग ईज संसार में एक काम जीतबो कठिन है કામની પ્રબળતા છે એના જેવું કોઈ કઠિનતા નથી આપા આપા સોમરાએ વરુએ એટલું કીધું કવિરાજ રામાયણનો એકાદો પ્રસંગ હનુમાનજી મહારાજનો કયો અમારો પૂર્વજ છે અને ચારણ હનુમાનજી મહારાજને યાદ કરીને એમ કીધું આપા જગતમાં ઘણાય ભક્તો થયા છે અને એવા હજારો ભક્તો જન્મ્યા છે કે ઈશ્વરે જેના આહુડા લુયા હોય એમાં 52 વખત તો નરસિંહ મહેતા એક આવી જાય કે જેના 52 વખત ભગવાન કૃષ્ણએ આહુડા લુયા હતા એવા ઘણા ભક્તો થયા છે કે જેને ઈશ્વરે ભક્તોના આહુડા લુયા હોય પણ ઈશ્વરના આહુડા જો કોઈએ લુયા હોય એવો દુનિયામાં કોઈ ભક્ત જન્મ્યો હોય તો એક હંજની નંદન એક જ છે અને એટલે મેં દોહો કીધો છે કે ભગતા દુઃખ પ્રભુ બંધે એસી બાતા અનેક પણ દાસ ભંજે દુઃખ દેવરા એસો અંજની જાયો એક બાકી ભગતા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા હનુમાનજી મહારાજનું પરાક્રમના થોડાક દુવા કીધા અને ચારણ સાહિત્યમાં જ્યારે યુદ્ધના મેદાનમાં હનુમાનજી મહારાજ આવ્યો છે બે દોહાલામાં કહું તો કેવું લાગતું હતું કે લંકાના મેદાનમાં જ્યારે પોતાનું લંગૂર પૂછ આમ શરીરને માથે વીટી અને રામના પડખા વગે જેમ હનુમાનજી મહારાજ યુદ્ધના મેદાનમાં ડંકા દીધા તેથી એવું લાગતું હતું કે કસ કસ ડાંગ લંગર કસી યસ ડાટ પેક દસ યો અદિત પલકાલ રોપ બહુચા પતંત યરિયાણ કાલ રોટોય બંગ હો હો કરાંત ભયકાર હાક ધરણી ધ્રુજાંત યરુષોન ડાક દેવાક દુજ દજરાજ દંડ વીરતા અથાક डोला ब्रह्मांड लागण गदाद कहता दिलाक प्रखत असुर कहताक भाग सरचौद चूर हडिया सहित खलदल जात प्राणो खसीद अन बैंकार गाव रथात भोक यायो समीप मुवो अचोक गोविंद जंग हनुमंत गीत रघुनाथ सूर स रंग दिदाबा मंडल माथी भलकारा थावा मंडाणा वाह हनुमान वाह हंदनी नंदन वाह केसरी नंदन एम भलकारा थावा मंडाणा पण हल बल धर मचक हिमाचल हल बल दरी दस दांत रट दिग्गज डगाए मग मग पग छांड रवि हई मचकत अन नवचर जीव ग्रह चलित नगाए ठम ठमक नुपुरी यप सर पद ठमकत अन समर देख सो यमर चढ़ाए भट जपट सगट यसु राकत भंजन भीषण समार हनुमंत भड़े जीर भीषण समार हनुमंत भड़े आव यार हनुमान जी महाराज नो वर्णन पातળી જીભે ચારણ વૃણમાં નાણો અને દાદાના ગુણગાનનો દોર ચાલુ થયો પણ ગંગાની ધારાનો જેમ ધોધ વહતો એમ ચરણના મુખમાંથી હનુમાનજી મહારાજના ગુણગાન જ્યારે વહતા હતા સુમરા વરુને મોજના કલામાં છૂટવા મળી ગયા ભાઈઓ કડિયાની કહું તૂટવા મળી ગઈ અને આ સિંહાસન માથેથી ઊભા થઈ અને મોજ આવીને સુમરા વરુએ એટલું કીધું તો કવિરાજ આજ અમારા પૂર્વજોને ગુણગાન સાંભળીને મને મોજ આવી છે બાપ આજ જોઈ માગી લ્યો કવિરાજે કીધું કે હું માગો એ આપીશો કે હા બાપ આજ હું સુમરો વરુ બોલું છું નાગેશ્વરી દરબાર આજ તમને મોજ આવે એ માગી લ્યો એ માગી લેવાનું કીધું ત્યારે કવિરાજની નજર મળી ચકર બકર ફરવા પણ જે આ ગાડું અહીંયા પડ્યું અને એમાં જે લોખંડનો ધરો આવે એ આવા લોખંડના પાટાવાળા દેશી ગાડાનો લોખંડનો હામો ધરો પડેલો અને ધરા સામે આંગળી ચીંધી અને તેથી કવિરાજે કીધું તો સુમરાવરુ જો પ્રસન્ન થયો હોય તો આ લોખંડના ધરો હારો બરોબર એટલે કે ગાડાના ધરો ભારો ભાર મને હોનું જોખી દે એટલે તારું દાન વધી જાય અને મારે બીજે ક્યાંય લાંબો હાથ કરવો મટી જાય અને એ જ વર્ષે વખતે હુકમ થયો અને હુકમ થતા દરબારગઢમાંથી હોનાની ઈંટું લઈ આવી એક સાબડામાં ગાડાનો થરો નાખ્યો અને એક સાબડામાં સામે હોનું જોખાવા માંડ્યું એ સરખું સોનું જ્યારે જોખી દીધા ઉપર જ્યારે આમ ઈંટ નાખી તઈ આ ચારણે આ દુહો કીધો તો કે આમાં કંજન લોઢાને કર્યું તું તો પારસ રૂપ પ્રમાણ પણ તારી દાંત બાતું દહીવાણ એ આ તો સતની અમર સુમરા આવો જે દાતારીમાં પંકા ગયેલો દાતારીમાં જેનું એવું નામ હતું અને એટલો જે ચારિત્રનો શુદ્ધ માણસ હતો
જેને ધમ ચકના નિયમ છે, આંખે પાટા બાંધ્યા છે, કોઈની પરનાર કોઈની બેન દીકરી હામી કોઈ ઊંચી દ્રષ્ટિ કરીને જોઈ નથી, એવો મર્દામર્દ પુરુષ એ શ્રાવણ માસ પોતાના નિયમ થયું પ્રમાણે રાયડી નદીમાં સ્નાન ધ્યાન કરી અને પોતાના ગામ કોઈ દરબાર કોઈ ધીમે ધીમે હાલ્યો આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. ગામની બેનો દીકરીઓ ભેળીઓ થઈ અને ભગવાન કનૈયાને લાડ લડાવી રહ્યું હતું. વચ્ચે ઢોલી ત્રાબાળું ઢોલની માથે થપાટું લાગી રહી છે. ફરતા ઢોલીને ફરતે બેનો દીકરીઓ રાહડા લઈ ગયું છે. કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. અને આપા સુમરા વરુ જ્યારે દરબારગઢમાં આવી અને કીધું કે મારા કપડાં લાવો, હું લુગડા બદલાવી લઉં. ગઢમાંથી સુમરા વરુના કપડાં જ્યારે આપવામાં આવ્યા અને સુરવાલ જ્યારે આપા સુમરા પહેરવા માંડ્યા અને સુરવાલ પહેરતા પહેરતા આમ જો નજર ગઈ આ નાડીને જ્યાં હાથ અડ્યો ત્યાં નાડી ભીની હતી, પલ્લેલી હતી, લીલી હતી. એટલે કીધું કે ભાઈ મારી આ સોણીની સુરવાલની નાડી કેમ લીલી છે, કેમ ભીની છે? અને ગઢમાંથી કીધી અડા ભેડ કાઠિયાણી એટલું કીધું તું દરબાર ગામના નગર શેઠના દીકરાની વહુને પ્રસૂતિનું ટાણું છે અને બાળક આડું છે. વૈદ હકીમોએ હાથ ખંખેરી નાખ્યા છે. એટલે શેઠ કરતો અને કાગારોળ કરતો આપણે આંગણે આવીને મા પાસે રોતો તો કે મારા દીકરાનો ઘર ઉજળ થઈ જાય. એટલે માએ તમારી નાડી લઈ અને ધોઈ અને લોટો પાણી ભરી અને આપ્યું છે, કીધું છે કે આ પાણી એને પાઈ દેજો. મારો દીકરો સુમરો વરુ એ તો જતીના અવતાર જેવો છે, બાળકનો જન્મ થઈ જાય. દરબારની નાડી એટલે ભીની છે. અને સુમરા વરુએ પોતાની જનેતાને બોલાવીને એટલું કીધું હતું કે માં, બીજું તો તમને શું કહું, પણ આવું ક્યારેય ન કરતા કે કારણ કે અત્યારે તો કળિયુગ છે માં, અને કદાચ બાળકનો જન્મ ન થાય તો બીજાના દીકરા હાટું થઈ તમારે પોતાનો દીકરો ખોવો પડશે. અને તેથી કાઠિયાણી એટલું બોલી હતી કે બેટા સુમરા વરુ, હું તારી જનેતા છું, મને ખબર હોય કે મારો દીકરો શુદ્ધ પવિત્ર છે, મને ભરોહો છે, અને પાણી પાયા ભેગું બાળકનો જન્મ થઈ જાય. બાપ એમાં અફસોસ કરતો નહીં. અને તેથી સુમરા વરુ એ હાથમાં શમશેર લઈ અને ભગવાન મુરલીધર એટલે કે શ્યામ, એ તુલસી શ્યામ વાળા શ્યામ હામી મીટ માંડી અને એટલું કીધું હતું કે માં હવે તો લાજ શ્યામ મહારાજ રાખે. જો બાળકનો જન્મ થઈ જાય તો હું આ ખોળિયામાં જીવ રાખીશ, નકા આ ખોળિયામાં જીવ નહીં રાખું. માથેથી શમશેરથી માથું ઉતારી અને હું જીવન પૂરું કરીશ. પણ આ તો દયાનો સાગર ભગવાન કૃષ્ણ, ભક્તોની પત રાખવા વાળો કનૈયો. અને એવી કનૈયા પણ માને એટલું જ કીધું તું માં કે જી મને વાલી રે એ લાગી છે માડી તારી વાણી રે, એ આય રાણી તોળા આંગણા રે જી, એ જીવન પહોલીએ પાતીતી હેતથી પાણી રે, આય રાણી તોળા આંગણા રે જી. હે માં તું કેટલી દયાળી છો કે ભોલીને દયાળી ભાળી અન હયડે હેતાલી રે, ભોલીને દયાળી બાલી
આમાં હૈડે હેતાલી રે મળી તારા ડારામાં મને ડાય દેખાણી રે હાયરાણી તોળા આંગણા રે દી શ્યામની મૂર્તિને સામે દીધી ઈશ્વરા વરુએ મીટ માટીને એટલું કીધું તું બાપ કાળિયા ઠાકર મારી લાજ રાખજે બાકી જો બાળકનો પ્રસવ ન થાય તો હું જીવ ન રાખું પણ એટલે તમારે બ્રહ્માનંદજી એમ કે છે બ્રહ્માનંદજી એમ લખે છે કે કેવો કાળિયો ઠાકર છે ક્યાંય ઘમ મામ ગો ગર ગમાંગ ઠમ મામ ગાંધાર ઠમાંગ ભાઈ ઘમ મામ ગો ગર ગમાંગ ઠમ મામ ગાંધાર ઠમાંગ ઘમ મામ મામ ભૂ ગમાંગ ગત નિશાંક ગાવે એજ જગ 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 મગાટ થગ 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 થેત થાટ નવતમ દ્રગ દ્રગ નીલાટ લલિત નાચ લાવે ભાઈ લથ પથ હથ ગોથ લીન પદ પદ કત પથ પ્રબીન કત કત કૃત સહસ કીત જુથ નવીન જાતે એજ હરિ હરિ અજ હેર હેર બિકસત સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે રે ભાઈ ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે ભક્તોની લાજ રાખવા વાળો અને એવો દયાનો સાગર કનૈયાના મૂર્તિમાંથી જાણે ભણકારા વાગતા હોય કે બાપ સમરા ભરો મુજાહિમાં હું બેઠો છું અને આ કનૈયાનો જે તાર લાગી ગયો તો એ તારમાં ઘડી બે ઘડી થાય અને શેઠનો માણસ થોડી અને આવ્યો અને આવીને એને ગઢમાં સમાચાર દીધા હતા કે બાપુ પાણી પાયા પછી દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ થયો છે શેઠાણી પણ હાજા છે અને કોઈ જાતની ચિંતા કરતા નહીં બાળકનો જન્મ થઈ ચૂક્યો છે અને તેથી જનેતાએ એટલું કીધું તો બાપ મને મારા ધાવણ ઉપર ભરોસો હતો કે મારો સુમરો વરુ એ જતીના અવતાર જેવો છે જેને કોઈથી પોતાની નજરે પર સ્ત્રીને નિરખી નથી આવા સોર છે જે શીલ લઈ અને જે બાબરિયાવાડના ધરતીની માથે શ્યામના પરમ ઉપાસકો જે ક્ષત્રિયો 72 શાખાના કાઠીઓ છે કેને યાદ કરું અને કેને ભૂલી જાઓ એક પછી એક એવા વીરવરના ધારી વીર પુરુષો જ્યાં જન્મ્યા છે કે જેમાં દાતારી ભારોભાર ભરી છે જેમાં ખમીરાતે ભારોભાર ભરી છે જ્યાં અમીરાતે ભારોભાર ભરી છે અને મરદાન ગિનારના પાઠ તો જનેતાના હૈયામાંથી ધાવણના ઘૂંટણે ઘૂંટણે પી અને જે જન્મા છે એ આ સૌરાષ્ટ્રની કંઈક શીલબદ્ધા પુરુષોની કથાઓ એટલે કવિ કે છે કે માણા કાઠિયાવાડ મેં કોક દીગયન ભૂલો બે ભગવાન પછી મોલો મોલો જ થાને મહેમાન એ તને સ્વર્ગ ભૂલાવું સાંભળા कहूँ मास गाती थी मधुमाती दीप लगाती रंग राती कहूँ मास गाती थी मधुमाती दीप लगाती रंग राती मंदिर महलाती सबे सुहाती मैं डर खाती जज खाती बिरहे जल जाती नींद न आती लखी न पाती मोरारी
ગિરધારી ગોકુલ આવો, ગિરધારી તમે ગોકુલ આવો, ગિરધારી તમે ગોકુલ આવો.